ભજન સાંભળીને ખુશ થઈ ગયા ને બધા. કેવું લાગ્યું? એકાદી કડી બોલો. ની મોતી કા હાર શું છે? આ ગીત વર્ષો પહેલાં સ્વામીજી અમેરિકાની ધરતી પર બાઇક કાર વિચરણ કરતા હતા. આપણા મુખ્ય શેઠ છે ને બેઠા, મુખ્ય શેઠ ઊભા થયા. એમના મોટા ભાઈ અમેરિકામાં સ્વામી ગાડી ચલાવતા. ગાડી ચલાવતા આ ગીત વગાડ્યું. ની મોતિયા કા હાર નહીં કિસી કિયા શ્रृंगार फिर भी कितनी सुंदर है. આ લોકો કિતના કરી નાખ્યું. ઓરિજિનલ શબ્દ આ લોકો તમે વધારે પડતા નાચો નહીં એટલા માટે કાઢી નાખ્યા. સ્વામીએ બે વખત એક વખત ભાઈ સાંભળ્યું, ફરી સ્વામી કે ફરી વગાડો કે. સ્વામીજીને ગાયનમાં શોખ નથી. જેમાંથી કંઈક મળી શકે એવું હોય એવા પિક્ચરો સમય છે. તો આવા ભજનમાં સ્વામીનો રસ હોય ના હોય. કે પ્રેમલા પ્રેમીના પિક્ચરો કદી જોયા નથી તો ગાયના પર મન થાય. આ ગાયનું વાગ્યું પૂરું થયેલું. સ્વામી નીરુભાઈ નામ હતું, નિરંજન. કે નીરુ ફરી મૂકે આખું ફરી સાંભળ્યું. પછી સ્વામી એક વાત કરી કે અમારા જીવનમાં આ જે પ્રેમનું દર્શન કરાવે છે એવો પ્રેમ અમે યોગી મહારાજ સાથે ના કરી શક્યા. કે એને અનુસંધાન કર્યું. શબ્દો પ્રેમના હતા, અનુસંધાન યોગી મહારાજ હતું. આપણે ભજન ગાવાની છૂટ, પણ આપણે અનુસંધાન સ્વામીજીનો યોગી મહારાજ સાથેનો પ્રેમ કેવો હતો એ અનુસંધાન રાખવાનું છે. આપણે પ્રેમ કરવા જેવા પુરુષ એક સ્વામીજી છે. સ્વામીજી યોગી મહારાજ સિવાય કોઈની સાથે પ્રેમ નથી કર્યો. તો આપણો આદર્શ આ ભજન આપણે એટલે રાખવું છે કે સ્વામીજી આ ભજનના શબ્દો સાંભળ્યા પછી મનમાં દુઃખ થયું કે આવો પ્રેમ અમે યોગી મહારાજ સાથે કરી શક્યા નથી. આપણે પણ સ્વામી સાથે એવો પ્રેમ કરવો છે. આ ભજનની સ્મૃતિ આપણા માટે કાયમ રાખવી છે. સજાન સ્વામી મહારાજની જય.